તો ભગવાને આનંદ કોને આપ્યો? પૂર્ણાનંદો હરિતસ્માત કૃષ્ણ એ વગતે રમવા. ભગવાને આત્માને પૂર્ણ આનંદ પ્રાપ્ત કરાયો. તો રક્ષણ કોનું કર્યું? ઇન્દ્રિયોનું ભગવાને રક્ષણ કર્યું. એટલે તા રાત્રિના બે અર્થ આનંદ પણ બતાવે છે અને રક્ષણ કરનારી પણ રાત્રિ બતાવી. વિક્ષરંતો મનશ્ચક્રે. ભગવાન તો અપ્રણાયમાનો શુભ્રહ. ઉપનિષદ કહે છે ભગવાન તો અકર્તા છે. કરતા અકર્તા અન્યથા કરતા. તું ભગવાન એકલાય રાસ રચ્યો કેવી રીતે? કેટલાક યોગેશભાઈ પૂછશે પછી તમે એકલાએ બધું આયોજન કર્યું કેવી રીતે? કેવી રીતે બધી વ્યવસ્થા કરી? પછી બધાનો સાથ સહયોગ બધું મળતું ગયું, ધીરે ધીરે ડેવલપ થતું ગયું. તો ભગવાન કોના શરણમાં ગાય? યોગેશભાઈ કોના શરણમાં પહેલા જાય? તો પત્નીના શરણમાં જવું પડે. 5 મહેમાનને જમવા બોલાવવા હોય તો ભાઈ કહી ના શકે જમવા આવજો, ઉભા રહો, હું પૂછીને તમને કહું. એટલે હોમ મિનિસ્ટર પરમિશન આપે કે વાંધો નહીં, બોલાવી લાવો. અને ના કે 2 દાડા પછી બોલાવજો તો આપણે કહી દેવું પડે ભાઈ આજે નહીં, 2 દાડા પછી આવજો. તો પુરુષની શક્તિ કોણ? સ્ત્રી. અને સ્ત્રીની શક્તિ કોણ? પુરુષ. 2 હાથ હોય ને બીજા 2 મળે તો કેટલા બળવાન થવાય. એમ ભગવાન એકલા રાસ રચી શકે છે, પણ રસાનામ સમૂહ રાસ. જ્યારે સમૂહ બની જાય તો કેટલો આનંદ થઈ જાય. યજમાન એકલો જ કથા સાંભળે ન સાંભળી શકે, પોતાના ઘરમાં બેસાડીને કરી શકે, સાંભળી શકે, પણ એમાં એટલો આનંદ ના આવી શકે. પણ જ્યારે સમૂહ જ્યારે ભેગો થયો હોય અને એ સમૂહમાં જે આનંદ આવે છે એ અનેરો આનંદ આવે છે. કે એક વ્યક્તિ ખાઈને એક વ્યક્તિ વેચીને 100 જણને ખવડાવે તો કેવા 100 ધરાય કે નહીં. એમ યજમાન ખર્ચો કરે પણ આખા સમાજને બાંટે છે અને બાંટીને સમાજને પણ સહભાગી બનાવે, જીવનને કૃતાર્થ કરવાનો એક અવસર પ્રદાન કરાવે. આ 5 દિવસમાંથી 3-3 કલાક તમારા સત્સંગમાં ગયા એટલે 15 કલાક તમે ભક્તિ કરી અને એ ભક્તિનો રેકોર્ડમાં તમારું જમા પાસું યોગેશભાઈ ઇનડાયરેક્ટલી વ્યવહાર ભાવથી, આધ્યાત્મ ભાવથી, સત્સંગ ભાવથી તમારા 15 કલાક સત્કાર્યની અંદર ડિપોઝિટ કરાવી દીધા. બાકી એમ તો કઈ આપણે કાઢવાના જ નતા. ક્યાંક આવો સત્સંગ મળી જાય ત્યારે એમાંથી સમય આપણો નીકળી શકે. સમય તો ઘરે બેઠા તો પણ જાત, દુકાનમાં પણ જાત, બગીચામાં પણ જાત, પણ અહીં જે ગયો એ સમયનો સદુપયોગ કહી શકાય. ભગવાન શ્રી રાધાના શરણમાં ગયા, કારણ પ્રભુની અચિંત્ય શક્તિ એટલે શ્રી રાધા. યોગ માયામુપાશ્રિત. ચાલો યોગ ઉપર જઈએ. હવે કોઈ જ્યોતિષ આવ્યા હોય તો જ્યોતિષની પાસે આપણે જઈને પ્રશ્ન કરીએ છીએ ને, મહારાજ જો બંગલાનો યોગ ક્યારે, ગાડીનો યોગ ક્યારે, વિદેશનો યોગ ક્યારે. પણ કોઈ ગુરુજનની પાસે આપણે એવો પ્રશ્ન કર્યો ખરો કે મને મારા ઠાકોરજીનો યોગ ક્યારે થશે? જે ઈશ્વરનો યોગ કરી આપે તે માયા, યોગાયામ સા માયા, અને તે શ્રી રાધા, તે ભક્તિ. તેથી ભગવાનને રાસ ખેલવા માટે શ્રી રાધાના શરણમાં ગયા. તો ગોપીઓને બોલાવવા માટે શું કર્યું? આજે તમે બધાને બોલાવવા તો શું કરો છો તમે? આપણી એક વાંસળી છે આપણી પાસે, આ મોબાઈલ એક વાંસળી જ કહેવાય કે વોટ્સઅપ પર ગ્રુપમાં મૂકી દીધો મેસેજ, એટલે 500 જણાએ જોયું ને જેને જેને જોયું ને ભાવ હતો એ બધા જ દોડી આવ્યા. એમ ભગવાને વ્રજમાં મધ્યરાત્રિએ શરદ પૂર્ણિમાની રાત્રે વેણુના સૂર છેડ્યા. સૂર તો બધાએ સાંભળ્યા, પણ કોણ ગાઈશું? તો જેને પ્રેમ હતો એ ગોપી દોડી શકી, જે નિષ્કામ હતી એ ગોપી દોડી શકી, જેને સમાજ પરિવારનો ભય નહોતો એ દોડી શકી. શરદ પૂર્ણિમા છે, ભગવાનનું મન ચંદ્રને જોઈને ખીલી ગયું. અહીં જ્યોતિષ આવ્યો. જેનો ચંદ્ર ઊંચનો છે, પ્રકાશિત હોય, સુંદર હોય, સ્વસ્થ હોય, નિરોગી હોય. સૂર્ય જેનો ઊંચનો બતાવે છે એ એની ક્રાંતિકારી બતાવે, સફળતાના શિખર સુધી પહોંચાડે. મનનો કારક ચંદ્ર છે અને બુદ્ધિનો કારક સૂર્ય છે. તો આજે ભગવાને ચંદ્રને જોઈને મન ખીલ્યું અને ખીલતાની સાથે વેણુનો સૂર છેડ્યો, મધુવનમાં રાસ કરવો છે.
ચાલો તમે રસોઈ બનાવો છો, દાળમાં ચમચી મીઠું નાખીને ચાખી તો દાળ કેવી લાગી? ખારી. ફરી હળદર નાખો એક કડછીમાં ને એમાંથી તમે ચાખો તો દાળ તુરી લાગી. ફરી પાછી કડછીમાં દાળ લીધી, એમાં મરચું નાખીને ચાખી તો દાળ તીખી લાગી. ફરી પાછું કડછી દાળ લીધી, એમાં મોરસ નાખી તો દાળ ગળી લાગી. ફરી પાછી કડછી લીધી, એમાં તમે ખટાશ નાખી તો દાળ ખાટી લાગી. કેટલા બધા તમારે નામ દેવા પડ્યા, ખાટી, મોરી, તીખી, તુરી, કડવી. પણ એ બધા જ મસાલા તમે મિશ્રિત કરી ઉકળતી દાળમાં નાખો તો તમારા મુખમાંથી એક જ શબ્દ નીકળે, મધુર. એમ રસાનામ સમુસરાસ, તો મધુરતાની અનુભૂતિ થઈ શકે. ભગવાન મધુવનમાં રાસ ખેલ્યો.